હેલો. હાલો. હા યોગેશભાઈ બોલો. હા યોગેશભાઈ મજામાં? હા મજામાં. હા મનસુખભાઈ રાઠોડ બોલું. મનસુખભાઈ રાઠોડ? મનસુખભાઈ બોલો બોલો બોલો. શું છે તબિયત પાણી? એકદમ સારી હો. ઠીક છે. હવે મેં એના માટે ફોન કર્યો હતો. એક તમારી થોડીક મેટર હતી. તમે ડાયાભાઈ મંગલભાઈ ભરૂચ જ્યાં તમે રહો છો ને રચના નગર 2 માં. હા. હા પેલું કામ તમે ઉધડું રાખ્યું હતું બનાવવાનું. અધૂરું કામ બનાવવાનું એટલે અધૂરું કામ બનાવવાનું નથી. સ્ટે આવેલો છે કે મકાન પર. કે આવેલો છે? હા. કેટલો ટાઈમ થઈ ગયો? કે બે એની પાસે છે ને. હે? તો ઓલા ભાઈએ અરજી કરી હતી. સ્ટે ક્યાં છે? સ્ટે તો કોર્ટ દઈએ કે બાકી બીજા કોઈ પાસે ને કોર્ટમાં સ્ટે એટલે કેવી અરજી? એટલે કેવી અરજી? એ આ ભાઈ છે ને મનસુખભાઈ તમારું ઓળખાણ ના પડી આમ કહેવાનો મતલબ. હું હમણાં મારી તમને આખી ઓળખાણ આપું. જો હા બોલો. અરજી કરનાર જે વ્યક્તિ છે ઈ સુરેશભાઈ ઝવેરભાઈ પરમાર છે. હા. અને એને ખાલી નગરપાલિકામાં અરજી કરી. ના એ તો કે છે બવડાવાળા આવી ગયા, બધું આવી ગયા. મારી પાસે કાગળ બધાય છે. આ રહ્યા કાગળો. આમાં જે એમને એ જ કીધું મને. સુરેશભાઈ બી મેં ચાલુ કરવા ગયો તો ત્યારે જ સુરેશભાઈ મને કીધું કે આની પર બવડાવાળા બી આવી ગયા છે. તમે ચાલુ કરશો ને તો તરત જ બીજા દિવસે આવી જશે અને તમારે ખોટું નુકસાન થશે. તમને એવું કોણ કહે છે? એ લોકો કહે છે. કોણ લોકો? એ આપણે જે મકાનની બાજુમાં જે સ્ટે મૂક્યો છે એ લોકો. તમે એને તમારે શું લેવા દેવાય? ઈ બાજુ વાળો હું તમને કહું, હું બાજુમાં રહેતો ને હું એમ કહું કે ન્યા કણ આમ થઈ જવાનું છે, ન્યા તેમ થઈ જવાનું છે. તો તમને કોઈ પોલીસે કીધું? તમને કોઈ કોર્ટમાંથી આદેશ આવ્યો છે? તમને કોઈએ કીધું છે? એની તો બધી મંજૂરી છે. એની પાસે તમામ કાગળ છે. એની પાસે દસ્તાવેજો છે. અને તમને એને પૈસા 8.5 લાખ રૂપિયા આપી દીધા છે. તમે 10 લાખમાં કામ રાખ્યું હતું. 8 લાખ રૂપિયા મને આપ્યા છે. કેટલા? 8 લાખ. 8.5 લાખ રૂપિયા આપ્યા છે ને એના વાવતર તમે એકાબીજે હાથે સહી કરેલી છે અને લખાણ કરેલા છે. હા તો વાંધો નહીં. 8.5 છે. મારી કને હિસાબ છે. અમને જે લખેલું આપ્યું એટલી હું તમને. હા ને અત્યારે તો એક જ વાત છે. મારી વાત સાંભળો. હું હવે એમનું કામ કરવાનો નથી. પહેલી વાત તો સાંભળી લો. બરાબર છે ને? મારે એમને હિસાબ કરીને આપી દેવો છે. એમનું જે નીકળતું હોય બાય ચાન્સ મારી કને એમના 10-20 બી નીકળતા હશે ને તમે મુદ્દો સમજ્યા તોય હું આપી દઈશ. સાંભળો એક મિનિટ. હવે તમે હિસાબ કરવાનું જે કયો છો, તમે જે બાંધકામ કરો જે તે સમયે અને પછી અધવૈચે મૂકી દેવાનું ને અધવૈચે પછી જે કાંઈ મારે કે જેમાં આપણને 5 પૈસા મળે એમ હોય એટલું બધું કરી લેવાનું ને પછી છેલ્લે ઓલા પોદરામાં હાથી કોઈ સાંભળો. રીઝન એક જ કહું છું. મારી વાત સાંભળો. મેં એમનું દર એમાં રાખ્યું ને તેમાં હું કઈ કમાઈ નથી. આ તો સંબંધ જૂના હતા. જૂના સંબંધ હતા. તમને માર્કેટમાં ખબર હશે કે ભાઈ સિવિલ વર્ક નો બાંધકામ નો હું ભાવ ચાલે છે કેટલામાં બન્યા. આ એમનો પ્લોટ એરિયા તમે જોવો ને તો એની પર અંદાજો લગાવો કે આનીમાં કેટલી કિંમત થાય. આ તો મેં એમને પાણીના ભાવે મેં એમને કરી આપવાનું કે ચાલો હવે આપણા કાકા સાહેબ છે ને થોડાક હવે શું કે પૈસાથી બધાથી લાચાર છે. કામ ચાલુ કરતા પહેલા જ મેં કીધેલું કે કાકા હું આમાં કઈ કમાવાનો નથી. હું તમને કામ કરી આપું છું. યોગેશભાઈ એ હિસાબથી મેં કામ એમને કરી આપું છું. પછી તમારે ત્યાં કેવા આવ્યા એટલે તમે આખું ઘર પાછા મારામારી કરવા તોડો. અરે મારા ભાઈ ખોટું ના બોલો. આખી રચનાને ખબર છે કે 3 વાર તો એમનો છોકરો રાતે 9:30 પોણા 2 વાગે પીને મારા ઘરમાં આવીને મને મારવાની ધમકી આપે ને ધક્કો મારે ને એની કાકાની વહુ કાકી હજી આ 3 દિવસ પહેલા મારા ઘરે મારામારી કરીને કે મારી છોકરીનું ટોપ ફાડી નાખ્યું બધાની વચ્ચે 50 જણની વચ્ચે. અને હવે તમે એવું કહો છો કે હું એનું કામ કરું? આ 3જી વાર મારા ઘરે બાજી ગયા, ભૂંડી પડી, ગાળો દઈ ગયા. એટલે મેં એમનું શું બગાડ્યું છે તો મારા ઘરે આવીને બાજી જાય? જો બગાડવાની વાત નથી. તમે કામ રાખ્યું અને હવે તમે અત્યારે ના મેં કામ રાખ્યું છે. હું બંધાયેલો નથી એમને. મારા ઘરે બાજવા આવવાની જરૂર હું આજથી 2 મહિના પહેલા બાજી ગયા તોય મેં છોડી દીધું કે ચાલો એમનો છોકરો પીને આવ્યો તો તોય હું કાંઈ નહીં બોલે. રાતે 9:30 પોણા 2 વાગે તમારા ઘરે આવે ફેમિલી જમા બેન એમાં કોઈ આવીને તમારા ઘરમાં ગાળો બોલે તો કેવું લાગે તમને? દારૂ બોલે તો તમારે નજીકનું પોલીસ સ્ટેશન હોય તેને પકડાવી દેવાય. મારામાં એવું નથી. મેં કીધું જોડો હવે આ પીધેલો છે નથી. હવે ગઈકાલે પરમ દિવસે પૂછો મારા ઘરે મારી છોકરીનું ટોપ ફાડી નાખ્યું બધાની વચ્ચે. એમને યોગ્ય લાગ્યું? યોગેશભાઈ મારું એમ કહેવાનું છે કે ઈ બધી માથાકૂટો હવે ચાલુ થઈ. જો તમે ગમે તે હોય સાંભળો. તમે ગમે તે હોય એમના તરફથી એમના વકીલો હોય કે કોઈ બી હોય કે સગામાં હોય મારી વાત સાંભળો.
હું એમનું કામ નથી કરવાનો. મેં અજયભાઈને ફોન કર્યો હતો આજે સવારમાં હિસાબ માટે કે અજયભાઈ તમે આવીને હિસાબ કરી જાઓ, મારે કામ એમનું કરવું નથી. બરાબર છે. તો એમને કીધું મારી પાસે આજે ટાઈમ નથી, હું કાલે તમને ફોન કરીને આવીશ. નહીં તો પછી હવે તમે સાંભળો કે અત્યારે જો પ્લાસ્ટર બાકી છે પછી જે લાદી પૈસા જે થતા છે હું પ્લાસ્ટર નું કઉ છું ને કે જે પૈસા થતા છે હું બાદ કરી દઈશ. તો તમે તમારે કામ ન કરવું હોય તો તમારે ન કરવું, બીજા માણસો રાખીને પૂરું કરાવી દો ને, તમારે ન જવું. મારે એનું કામ જ નથી કરવું. મારી ઇજ્જત ના ગજાગરા મારા ઘરની આગળ કરી જાય એ વ્યક્તિનું મારે ઘરે કામ નથી. હું અત્યારે 25 વર્ષથી કામ કરતો હોય ને મારા ઘરે અત્યાર સુધી નથી આવ્યું. મારા ઘરે આવીને ભૂંડી ઘરમાં હાજર નથી. હું ઘરમાં હાજર હોય તો માઈને આવે ઘરમાં એટલે મને એવું કે તને માતાજી જે કર્યું ને સારું કર્યું. મારું 7 મહિના 6 મહિના પહેલા એક્સિડન્ટ થયું, હું માંડ બચ્યો. એ બધાની કર્યું સારું કર્યું. હવે મારી વાત એવું કે દુકાન વાળાને એવું ચાકી અવાજ તમારો થોડો કપાય છે. મને કહો કે 50,000 કે લાખ રૂપિયા મને કહો હાલો, પણ હું ઈમાનદારીથી કામ કરું છું ને. ઈમાનદારીથી કામ કરતા હો તો ઈમાનદારી પૂરું કરજો ને. ઘરની અંદર મેં ગ્રીનહાઉસમાં એક પથ્થર બાકી નથી રાખ્યો. પાડી દરવાજા બધું મેં કમ્પ્લીટ કરી મૂકેલું છે. એના ફોટા હોત છે હજી ખાલી તમારા ઓલા ટેકા ચોકા સાઈડમાં પ્લાસ્ટર ના ઉભા રાખેલા છે. અને પાછળ જો પાછળ વાળો પાલક માણસ પાછળ ખાલી જગ્યા મળે બરાબર છે. પાછળ વાળો પાલક પાછળ ને ટાવર બરાબર છે. એટલે એમાં આપણે મારી ભૂલ નથી. એ તો જે મગજમાં નથી ને સાંજની લોકોની મગજમાં ચાલે છે. પાછળ મારો માણસ પાલક બાંધવા ગયો અને પાછળ કાંઈ વાંધો નહીં કરતો. હવે મારે ખબર હાલો કદાચ અત્યારે હવે તમારે નથી કરવું તો પ્લાસ્ટર લાદીના એના જે થાય એ તમે બીજાને ઉધડું આપી દો ને. મારે કોઈને સજો એમને જે આપવું હોય એને છૂટ. તમે મનસુખભાઈ નામ તમે બોલ્યા? મનસુખ રાઠોડભાઈ એમને જે આપવું તમારો અવાજ કપાય થોડો. ટાવર માર્યો નથી તમારો અવાજ કપાય તમારો. ટાવર માર્યો ને ટાવરમાં જ છું હું, બહાર જ છું. આવ્યો અવાજ? હા હવે આવ્યો. થોડો વાંચતા મારતો આવે. હા મારા ઘરે બાજી ગયા તો એમ ચાલો ઠીક. હવે બાજી ગયા તો હવે હું મૂર્ખો નથી. મને એવું લાગે છે કે આ ઘરે આ જે ભાઈ છે હવે આ જે ભાઈ અરજી કરનાર વ્યક્તિ છે જે સુરેશભાઈ, હવે બધા એક જ સમાજના છો ને. સમાજે સમાજના જ નડ્યા, બીજે તો હાલો તમે બધું કર્યું પણ સમાજે સમાજમાં જ વિવાદ થયો ને. સમજ્યા? કાંઈ વાંધો નહીં. તો હવે તમે એનું શું કરવા માંગો છો કયો ને પૂરું થઈ જાય એમ કહો છો. હા યોગેશભાઈ તો પછી હવે તમે એને કેવી રીતે એનું ગોઠવી નાખવાના છો એ કયો પૂરું થઈ ગયું. બીજું જો હું અત્યારે રીઝન એક જ છે, હું આ જે કામ છે એ કામ હું બંધ કરું છું. એ કામ સુધીનો જે બી હિસાબ છે બરાબર છે એ હિસાબ હું બેસીને ક્લિયર કરી દઈશ. એ બી ડાયા કાકા તો હું કરવાનું જ નથી. અજયભાઈ મારી યાર પહેલેથી અજયભાઈ હિસાબ મારી આ છે બધી રીતથી. બરાબર છે. અજયભાઈ ક્યાંના છે? એ અજયભાઈ એમના મોટા ભાઈ નો છોકરો છે શક્તિનાથ રહી છે. એને જ બધું એને જ કરેલું છે. એ દર વખતે એ જ આવે છે બધું કરવા માટે. બરાબર છે. હું એમને જ બોલાવું છું એ મને બોલાવે છે. કઈ બી ઘરનું કઈ બી નાનું મોટું કરવાનું હોય કહેવાનો મતલબ કે વધારવાનું હોય કે તોડવાનું હોય કે આવી રીતના ડિઝાઇન કરવી છે એ બધું અજયભાઈ નક્કી કરે છે. ઓકે બરાબર છે. અજયભાઈ હું વાત કરી લઉં. અજયભાઈ યોગેશભાઈ નો સવારે ફોન આવ્યો તો પૂછી લેજો. મેં કીધું એમને કે હિસાબ આપણે કરી નાખીએ. અજયભાઈ મેં કીધું જે નીકળતું કરતું હશે અમારા બે ની વચ્ચે એ આપણે સ્વચ્છથી કરી લેવાનું. બરાબર છે. ઓકે ટાઈમ લઈ લેવાનો કે ભાઈ હું તમને 2 મહિનામાં તમને આટલા તમને પાછા આપી દઈશ. હું 2 મહિનામાં હું તમને આપી દઈશ તો 2 મહિના પછી એ મને આપી દે. જે હિસાબ નીકળતો હશે મેં અજયભાઈને ચોખ્ખું કીધું મેં કે આપણે કોઈ રાખવું નથી એવું. એમનું નીકળતું તો એમને આપી દેવાનું ને મારું નીકળતું મને આપી દઈશ. જે ટાઈમ થતો એ ટાઈમ મને કહી દઈશ. ઓકે મારી સગવડ હશે એવી રીતે હું કહી દઈશ કે ભાઈ તમારે નીકળે મારી કરે તો હું આટલા ટાઈમમાં તમને આપી દઈશ ધીરે ધીરે કરીને. ઓકે એટલે એમના નીકળે મારા નીકળતા એમને કીધું કે ધીરે ધીરે હું આપી દઈશ. એટલે પૂરી થઈ ગઈ વાત. બરાબર છે. ઓકે સારું હાલો એ એડજસ્ટ કરીને એને જે કઈ દેવા લેવાનું થતું એ એડજસ્ટ કરી લેજો. હા ઓકે બરાબર રાઠોડભાઈ. ઓકે હાલો સુરેશભાઈ હા સુરેશભાઈ ઝવેરભાઈ પરમાર.
હા હા. ભરૂચ રચનાનગર 2. હા. સુરેશભાઈ તમે પેલા ભાઈ જાદવ ડાયાભાઈ મંગલભાઈ, હા સાહેબ. તમે અરજી કરી હતી. હા સાહેબ. અરજી શેના માટે કરી હતી? ગેરકાયદેસર બાંધકામ માટે સાહેબ. દસ્તાવેજ બસ્તાવેજ એવું બધું છે? શું કહો છો સાહેબ? દસ્તાવેજ ને એવું તો બધું છે ને બા? હા છે ને સાહેબ, પણ એનાથી જે દસ્તાવેજમાં જેટલી જગ્યા મેન્શન છે એનાથી ડબલ બાંધકામ છે સાહેબ. અને મારી જગ્યામાં પણ આવી ગયા છે, મતલબ અમારા બેની વચ્ચે 20 ફૂટનું ડિસ્ટન્સ બોલે છે. અમારા દસ્તાવેજ અને જે મારી ચતુર્દિશા છે અને આપણો સોસાયટીનો જે નકશો છે એમાં 2 પ્લોટની વચ્ચે 20 ફૂટનું ડિસ્ટન્સ છે, તો એ 20 ફૂટ તો મેન્ટેન નથી, એનાથી 1 ફૂટ બીજી મારામાં બી આવી ગયું છે. એવું ઘણી વખત એમને જાણ કરી છે, પણ એવું એ સાંભળતા નથી. મારો જે પ્લોટ છે, મારો જે પ્લોટ છો અને સમાજના જયારે આટલું બધું તણાઈ ગયું ત્યારે તમને જયારે પાયો નાખ્યો અને તણતા હતા ત્યારે તમને કેમ 20 ફૂટની બજાર દેખાણી? અત્યારે છે આ બધું પૂરું પણ સાહેબ પાયો નાખ્યો ત્યારનું જ કીધું છે સાહેબ. પાયો નાખ્યો ત્યારનું જ કીધું છે એમને. પાયો આ અરજી આવી તો આજે વાતચીત કરવા બી આ 2 જણને ફોન કર્યો છે. જયારે પાયો નાખ્યો ને ત્યારનું કીધું ત્યારે તો એ કોઈ દિવસ સાંભળ્યું જ નથી અમારી વાત. તો ત્યારે કેમ કઈ ન કર્યું? ત્યારની જ અરજી કરી છે સાહેબ. પાયો નાખ્યો ત્યારની જ અરજી કરી છે, હમણાંથી અરજી કરી. એ તો હમણાં બોડાવાળા આવ્યા, હમણાં બોડાની નોટિસો એમની પર 2 નોટિસ આવી છે, જવાબ આપવા નથી ગયા. ત્યારે જઈને બોડાવાળા આવીને કામ બંધ કરાવી ગયા છે. બોડાની નોટિસો આવી ને એનો જવાબ નથી આપવા ગયા એ લોકો. એટલે અરજી આટલું બધું બંધાઈ ગયું પછી મેં કમ્પ્લેન કરી એવું નથી. જયારે પ્રિન્ટ લેવલ હતો ને ત્યારે એમના ઘરે બેસીને કલાક બેસીને સમજાવ્યું છે મેં એમને કે ભાઈ એમના ઘરે પૂછો, એમના ઘરે હું ગયો હતો અને સમજાવ્યું હતું, નકશો મારો દસ્તાવેજ બધું બતાવ્યું હતું, એવું પૂછો એમને. તો હું એમ કહું કે આટલી બધી રીતે થઈ ગયું, મકાનમાં હવે ખાલી પ્લાસ્ટર લાદી બાકી, હવે અરજી કરો તો તમે એક જ સમાજના છો ને? પણ હું એ જ કહું છું, હમણાં નથી અરજી કરી સાહેબ. અને તમે સાહેબ શું નામ તમારું સાહેબ? મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. હા મનસુખભાઈ, હવે તમે ખાલી ગલીમાં આવીને એકવાર તપાસ કરી જવો ને તો ખબર પડે કે એ લોકો આ અરજી થઈ કે કોઈ દિવસ અમને મળવા આવ્યા શાંતિથી 2 મિનિટ. આ એટલી ખરાબ ગાળો બોલીને ગયા છે અમારા ઘરમાં 3 થી 4 વખત કે આજુબાજુના કાનમાંથી લોહી નીકળી જાય. આજે કોઈ માણસને સમાધાન કરવું હોય તો કોઈ હોય ને તો 2 મિનિટ શાંતિથી 2 માણસ વચ્ચે સોસાયટીના મોટા લાવીને વાત કરે. કાનમાંથી લોહી પડે એવી ગાળો ના બોલે. એમને પૂછો કે એવી ગાળો બોલે છે, કાનમાંથી લોહી પડી જાય ને એવી ગાળો બોલીને ગયા છે. હવે મારું એમ કહેવાનું છે કે એ દલિત છે, એ પણ એક જ સમાજના છે, તમે એક જ સમાજના છો ને? હા, બીજી સમાજના લડે તેનું દુઃખ ન હોય, પણ તમે અંદરો અંદર ના લડો તો શું આ બાબા સાહેબ? પણ સાહેબ હું તમને એવું જ કહું છું કે આજે મેં તમને કીધું એવું, આજે ચાલો કોમ્પ્રોમાઇઝ થઈ ગયું, રહેવા આવી ગયા, અને પછી બી એ જ ગાળો બોલશે, કાનમાંથી લોહી પડે એવી ગાળો બોલશે, તેની જવાબદારી કોણ લેશે? વાત એની જવાબદારી ગાળો બોલે તો અત્યારે સીસીટીવી કેમેરા થઈ ગયા, અત્યારે હાલ પોલીસ છે, ભારતમાં પોલીસ છે ને પ્રોટોકોલ ફોર્સ છે. અત્યારે મારી પાસે છે ને વિડીયો, મારી પાસે વિડીયો છે, જે ગાળો બોલે છે વિડીયો છે મારી પાસે, પણ હું જાણી જોઈને નથી કમ્પ્લેન કરતો કે છોડ હવે કોણ કમ્પ્લેન કરે પોલીસમાં. સારું, પણ હવે હું કહું કે કમ્પ્લેન કરો કે અત્યારે તમે જે કરો તે છો અંદર ના, તમે વિકાસ કરવાના બદલે તમે એકાબીજાનો વિનાશ કરો છો. હા, તમારી બધી જ વાત બરાબર સાહેબ, પણ હું તમને એ જ કહું કોઈ બી માણસ વસ્તુ બેસીને વાત કરે તો સમાધાન થાય. ગાળો બોલવાથી કોઈ દિવસ સમાધાન ના થાય. એની યાર બેન વાત કરી લ્યો, હું તમને કહી દઉં. એમની જવાબ, હું તો એમના ઘરે જઈને આવ્યો છે, એમની જવાબદારી છે ને કે મારી પર કમ્પ્લેન કે મારી પર અરજી આવી છે તો કોઈને તકલીફ છે મારાથી તો હું મળવા જાઉં ને એનું સમાધાન કરાવું. સમજતા નથી તમારે પાસે. હવે તમને મળવા આવે એટલે તમને એક ઈગો ભરાણો હોય કે મેં અરજી કરી એટલે મને પૈકે લાગવા આવ્યા છે, એટલે તમારો ઈગો તમને સતાવે. ના ના, મને કોઈ ઈગો ના હોય, મને કોઈ ઈગો જ ના હોય સાહેબ. અત્યારે તમને સીધા આવે એને થોડા જો વાંધો વહેતી પડી ને, કોઈ પ્રોબ્લેમ થોડોક ઉપસ્થિત થયો તો કા કોઈ અધિકારી જોઈ, કા કોઈ 2 સજ્જન માણસો જોઈ, ત્યારે હારે બેહી શકો. બગડ્યા પછીનું જે જમણવાર છે એ ખરાબ હોય.
મારી બધી જ વાત બરાબર છે સાહેબ, પણ તમે અત્યારે તમે કેવું છે કે કદાચ એક સાઈડની વાત સાંભળી હશે એટલે તમને કદાચ હું એવું નથી કહેતો કે ઈ કદાચ એને નહીં કીધું હોય, નહીં બોલ્યા હોય. એટલે હું તમને ઉપરાણું ખેંચ્યું હોય. હા, એટલે હું તમે સ્થળ પર એક વખત આવો, આજુબાજુ વાળાને પૂછો કે અહીંની શું પરિસ્થિતિ છે, અત્યાર સુધી શું થયું છે, તો તમને બી જાણ આવે કે શું પરિસ્થિતિ છે આજુબાજુમાં. તમે હે હું નથી ના પાડો, કર્યું હોય ચાલો, પણ કાગળ કરવાથી કે એના મકાન, હવે એનો મકાન પડી જાય અને કદાચ હું કોઈ 2-5 ફૂટ તમે પડાવી નાખો તો એ બહાદુરીનું કામ થોડું છે. બહાદુરીનું કામ નથી, પણ તમે જે તમે હમણાં મને જેવું કીધું કે ભાઈ તમારે પહેલાથી કેવું હતું, બરાબર છે, તો આજે મેં તો પહેલેથી જ કીધું હતું પ્રિન્ટ લેવલ પર જ એમના ઘરે જઈને, એમના પોતાના ઘરે જઈને પૂછો એમને કે આવ્યા હતા કે નહીં એવું પૂછો. પહેલા છે તમારે ત્યાં છે, હમણાં બેઠા છે? હા, તો પૂછો કે તમને મળવા આવ્યા હતા તમારા ઘરે, એવું પૂછો. હવે કદાચ એકાબીજાની ના ના, હું તમને એવું પૂછો તો ખરા, તો તમને બી વાત સ્ટેપ બાય સ્ટેપ ખબર પડે ને. ત્યાં બેઠા વાત કરવી તમારે. હેલો. હા હા બોલો. હલો. હા બોલ બોલ. હા, એટલે હું તમારા ઘરે મારો દસ્તાવેજ ને નકશો ને બધું લઈને બતાવવા આવ્યો હતો ને તમારે ત્યાં. હા બોલો ને. હા, તો એટલે એ ભાઈ એવું કહે છે કે હમણાં કેમ અરજી કરી. મેં કીધું જે વનથી એમને બધું સમજાવેલું છે કે ભાઈ આ અહીંયા રસ્તો છે, આવું છે. ના ના ના, એ વાત જ નથી થઈ. તમે તો પેલી જે રોડ ની જગ્યા છે ને, રોડ કે રોડમાં મારું મકાન બી અડધું રોડમાં દબાયેલું છે. હા, તો મેં મારી નકશામાં તમે રોડ જ બતાવ્યો. હા, તો મેં મારી અરજી કરી છે, એમાં લખેલું છે કે જો મારું ઘર રોડ પર હોય તો મારું ઘર બી તોડવું, એવું મેં બોર્ડામાં ચોખ્ખું મારી અરજીમાં લખેલું છે. એ રોડ બાબતની વાત થયેલી, બાકી બીજી કોઈ વાત થયેલી નથી. તમને યોગેશે પેલો માપીને બતાવ્યું કે અહીંયા સુધી આ એરોમાં આ લોકોની જગ્યા છે, તમે એ વસ્તુ માન્ય રાખી? કોણ? પણ મને તો જે રીતના ભરત માપી નાખી એ રીતના જોતા બાંધકામ કર્યું. હું પણ એવું જ કેવું છું ને કે આજે તમે પુષ્પમ માંથી માપતા આવ્યા, બરાબર, પેલા માપીને ભરતની કનેક્શન તમે લીધું, તારે ભરતને કેવું મેં ભરત પાસે લીધું જ નથી. મારી વાત સાંભળો. હમણાં કેમ હું તમે ઉભા છે, તમારું દાદર બી એ સાઈડ પરથી પેલા ભરતે તોડાઈ નાખ્યું કે આટલી જગ્યા નથી, બરાબર, તો પછી તમારે એ ઘડીએ વાંધો પડે ને કે તો મારે દાદર નહીં તૂટે. તે વખતે મને વાંધો નતો, તે વખતે મને તકલીફ નથી. તમે આ બાજુનો દરવાજો પહેલા મૂક્યો, બરાબર છે, તમે કેમ દરવાજો બંધ કર્યો? કયો દરવાજો? તમે હું જે રોડ પરથી આવજાવ કરતો હતો એ બાજુ તમે પહેલા દરવાજો મૂક્યો હતો, બરાબર છે, એ દરવાજો તમે કેમ પેક કર્યો? કયો દરવાજો મેં પેક કર્યો? તમે જે અત્યારે યોગેશના લાકડા પડેલા છે, બરાબર છે, એ સાઈડ પર તમે પહેલા દરવાજો મૂક્યો હતો. મેં દરવાજો તો છે જ કઈ, તો બારી બનાવી. બારી નહીં, દરવાજો જ મૂક્યો હતો. તમે કેમ પણ દરવાજો તો એ તો ભરતે કીધું કે ભાઈ હવા ઉજાસ માટે, કે મારે કઈ થોડું એ બાજુ કઈ એ ઉતરવા માટે, હવા ઉજાસ માટે કોણ દરવાજો બનાવે? વાપરવાનું બધે ને છે ને, તો રોડ બોલતો હતો. હા, તો હું એ જ કહું છું ને, તો એટલા માટે તમે એ રસ્તો બનાવ્યો. મેં તમને તે બી ના પાડી કે અહીંયા ના બનાવે, મારે બી ત્યાંથી આવવા જવામાં તકલીફ પડે, મારું ઘર અંદર છે તો તમે એક સ્ટેપ બાય સ્ટેપ એક બી વસ્તુ તમે અત્યારે પાછળનો તમે દરવાજો બનાવો, સીધું મારું ઘર દેખાય ત્યાંથી. મને તો અનકમ્ફર્ટેબલ. મારે તો હવા ઉજાસ માટે તો મારે બનાવવું જોઈએ. હા, તો પણ એ તમે બનાવો, તમારી વાત બધી બરાબર, પણ તમે જે વસ્તુ બનાવો છો એનાથી બીજા કોઈને તકલીફ થાય છે, તો એ માણસ તકલીફ થાય તો એ પછી એ તો કઈક એનું સ્ટેપ લે ને. આજે તમારે હવા ઉજાસ જોઈએ છે, બરાબર, ત્યાંથી સીધું મારું ઘરનો વ્યૂ દેખાય, તમે ત્યાં આવો એટલે મારા ઘરમાં હું ચાલે છે, હું છે, બધું દેખાય. મારે હું કા તારા ઘરમાં રાખવાની જરૂર ભાઈ? પણ એ રસ્તો એ રાખ્યું છે તો પછી એ તો એવું જ થાય ને. ના, પણ મારે એ ડેટો ખાલી ગાડી મૂકીને એ કરવાનું, મારે હું કા તારા ઘરમાં રાખવાની જરૂર? એ બરાબર છે, તમારી વાત બરાબર છે, પણ તમે જે અત્યારે 3-4 દિવસથી વખત જે ગાળાગાળી કરી ગયા છે ને, એટલે મારું તો કોઈ મન નથી. તમે તમારી રીતે તમારા બોર્ડામાં કાગળ બતાવીને તમે કીધું છે કે મેં બોર્ડામાંથી પરમિશન લીધી છે, બરાબર છે, એ પરમિશન તમે તો બતાવી દો અને કામ ચાલુ કરી દો. હલો. હા ભાઈ, એમાં એવું છે કે તમે સમાજ વતીથી જો તમને સમાજનું થોડુંક જ્ઞાન હોય તો પછી તમે તમારી રીતે સમાજમાં કાયદો હલાવાય નહીં ઘરે ઘરે. ના, તમારી વાત સાહેબ બરાબર છે, હું સુરેશ બોલું છું, પણ છે ને એ તમે જે કહો છો ને એ પ્રેક્ટિકલ વસ્તુ નથી. એટલા માટે તમે પ્રેક્ટિકલ મેં તમને કીધું, તમે રૂબરૂ પહેલા આવો, સ્થળ વિઝિટ કરો, આજુબાજુનો રિવ્યુ લો, પછી આપણે બંને વાત કરીશું.
હું એમ કઉ છું ઈ તમે વાત સાચી થઈ ગઈ, પણ ઘરે ને ઘરે તમે તમારી ઘરવાળીમાં જ કાયદો હલાવો કે તમે તમારા પરિવારમાં જ હલાવો. એમાં અમને કાર્યકર થોડા તમને એમ કે ના ના બરાબર છે ઈ તમે હલાવો, ઈ તો અમને કહેવાતું નથી. કરો, કેમ કે તમારો બિઝનેસ ઈ થઈ ગયો કે તમને સમાજની અંદર આવી કાંઈ